નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બજેટ 2021 કાર્યક્રમમાં. બજેટ 2021 કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓને લઈને. અલગ અલગ મુદ્દાઓમાં આપણે જે રીતે આત્મનિર્ભર ભારત હોય કે દરેક વસ્તુની આપણે વાતચીત કરી, પરંતુ તેની સાથે જે મહત્વની વસ્તુ છે એજ્યુકેશન અને તેની સાથે મેડિકલમાં અત્યારે કેવા પ્રકારની જે અત્યારે પ્રાવધાન કરવામાં આવ્યા તેના લઈને પણ વાત કરીશું. સાથે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં અત્યારે કેવા મહત્વના ફેરફાર કરવામાં આવ્યા, દરેક મુદ્દાઓ પર આપણે વાતચીત કરીશું. તેની સાથે આ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે અમારી સાથે પેનલ પર જોડાઈ ગયા છે અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભાજપના નેતા છે, આશીષભાઈ જોશી જેઓ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે, સંદીપભાઈ શેઠ કે જેઓ ક્રેડાઈ ગુજરાતના ચેરમેન છે, અને તેની સાથે પૂજાબેન ઠક્કર કે જેઓ સેબીના રજિસ્ટ્રેશન સાથે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે, નિમિષભાઈ શાહ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને મયુરભાઈ મોટા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મયુરભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને એ જ પૂછવા માંગીશ કે જ્યારે આપણે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સને લઈને આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ, ઘણા બધા ફેરફાર આપણે પણ જોયા હોય છે કે એના પહેલાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા હતા. તો આ વખતે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે? આ વખતે આપણે બજેટને જોઈએ તો ડાયરેક્ટ ટેક્સમાં થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં ચેન્જીસ તો બજેટમાં ખાલી કસ્ટમ ડ્યુટીને રિલેટેડ કરવામાં આવે છે. આપણે ડાયરેક્ટ ટેક્સની પ્રપોઝલો જોઈએ તો ડાયરેક્ટ ટેક્સમાં એક તો સૌથી પહેલાં એમણે જાહેરાત કરી કે 3.31 કરોડ રિટર્ન ફાઇલર્સ હતા જે 2014માં, જે વધી અને અત્યારે 6.48 કરોડ થયા. એટલે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ વધ્યું છે આ બધા ડાયરેક્ટ ટેક્સની પ્રપોઝલને ચેન્જીસને. હવે એમાં એ સિવાય એમણે ફેસલેસ અસેસમેન્ટ અને અપીલની સાથે એક નવી ફેસલેસ આઈટીએટી સિસ્ટમ દાખલ કરી છે. એ સિવાય તમે જુઓ તો એ લોકોએ એક જાહેરાત કરી છે કે રિલીફ ટુ સિનિયર સિટીઝનમાં 75 યર્સની ઉપરની એજ હોય જેમને પેન્શન અને ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય તે લોકોએ રિટર્ન ભરવું ફરજિયાત નથી. પરંતુ મેમોરેન્ડમ જે હોય બજેટનું એમાં એ લોકોએ જાહેરાત કરી છે કે એ લોકો કોઈ પ્રી વેલિડેટ બેંક જાહેર કરશે, જે બેંકમાં જઈ અને એ સિનિયર સિટીઝનોએ એક ફોર્મ જે એ લોકો બહાર પાડશે એ ત્યાં એમને ફાઇલ કરવું પડશે, જેથી કરીને એમને રિટર્ન ભરવાની જરૂર પડશે નહીં. એ સિવાય એમણે એક રિડક્શન ઇન ટાઈમ લિમિટ ફોર ઇન્કમટેક્સ પ્રોસિડિંગ્સ, એક મહત્ત્વનું અને મેજર ચેન્જીસ કહી શકાય કે જેમાં 6 વર્ષ સુધી અત્યારે નિયમ હતો, 6 વર્ષ સુધી તમારું એસેસમેન્ટ રીઓપન થઈ શકે, જે લિમિટ ઘટાડી અને 3 વર્ષ કરી દીધી છે. જેથી કરીને જે ખોટા અને ડિસ્પ્યુટેડ મેટરમાં જાજા એસેસમેન્ટો પેન્ડિંગ હતા એને બદલે હવે ત્વરિત એસેસમેન્ટ થશે અને જૂના એસેસમેન્ટ જે છે 3 વર્ષથી વધારેના રીઓપન થઈ શકશે નહીં. એ સિવાય એક 50 લાખથી વધારે 50 લાખ સુધીની જે ડિસ્પ્યુટેડ ઇન્કમ હોય એના માટે રીઓપન કેસ કરવો હોય તો એમણે પીસીઆઈટી એટલે કે પ્રિન્સિપલ ચીફ કમિશનરની મંજૂરી લેવી પડશે, તો જ એ કેસ રીઓપન કરી શકશે. એટલે કે 3 વર્ષની પછી જો કોઈ કેસ ઓપન કરવો હોય તો એમાં હાઈએસ્ટ ઓથોરિટી જે હોય ઇન્કમટેક્સની એમની મંજૂરી લેવી પડશે. એ સિવાય એ લોકોએ સેટિંગ અપ ઓફ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી એટલે કે એક ડીઆરસી કમિટીની રચના કરી છે કે જેમાં ટેક્સેબલ ઇન્કમ 50 લાખ સુધી હોય તો ઇન્ડિવિજ્યુઅલ એમાં જઈ શકે, અને એ સિવાય ડિસ્પ્યુટેડ ઇન્કમ 10 લાખ સુધીની હોય તો એ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટીમાં જઈ શકે. આ સિવાય સેટલમેન્ટ કમિશન જે હતું એ એમણે 1/2/2021થી કેન્સલ કરી નાખ્યું છે. આ સિવાય રિલેક્સેશન ટુ એનઆરઆઈની જે ડબલ ટેક્સેશનની હાર્ડશીપ દૂર થાય એના માટે પણ ઘણા બધા ચેન્જીસ લાવવા માટે સરકાર અત્યારે તૈયાર છે, અને એમણે એમાં જે ડિવિડન્ડમાં જે ટેક્સ ડિડક્શન થતું હતું એનઆરઆઈમાં એ બી એ લોકોએ એમાંથી કાઢી નાખ્યું છે. આ સિવાય એક્ઝમ્પશન ફોર ટેક્સ ઓડિટ, તો ટેક્સ ઓડિટમાં ટર્નઓવરની લિમિટ 5 કરોડ સુધી હોય અને 95% ડિજિટલ પેમેન્ટ હોય, જે ટેક્સ ઓડિટની લિમિટ લાસ્ટ યર એ રીતના હતી એ લોકોએ વધારી અને 10 કરોડ કરી નાખી છે. એટલે કે તમારા ટોટલ ટર્નઓવરમાં કેશ રિસિપ્ટ અથવા તો કેશ એક્સપેન્સ 5%થી ઓછા હોય અથવા તો 5% જ હોય તો તમે આ ટર્નઓવરની લિમિટ તમારી 10 કરોડની ટેક્સ ઓડિટમાં રહેશે. એ સિવાય બાકી તમારે નોર્મલ ટેક્સ ઓડિટના નિયમ જ લાગુ પડશે. આ સિવાય ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નાબૂદ કર્યો છે અને એમાં ટીડીએસ અને એડવાન્સ ટેક્સની જોગવાઈમાંથી બી ડિવિડન્ડને એક્સક્લુડ કર્યું છે. આ સિવાય ટેક્સ ઇન્સેન્ટિવ ટુ આઈએફએસસી એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ કોર્પોરેશન જે હોય ઇન્ફોસિટીમાં, એમાં બી ઘણા બધા ડિડક્શન એ લોકોએ આપ્યા છે. આ સિવાય
પ્રી ફિલિંગ ઓફ ઇન્કમ ટેક્સ રિટર્ન. તો આમાં બીજો એક મેજર ચેન્જ આ વખતે કર્યો છે. અત્યાર સુધી શું છે કે તમારી સેલરી અને ઇન્ટરેસ્ટની ઇન્કમ જ તમારા ઇન્કમ ટેક્સના રિટર્નમાં પ્રી ફિલ થઈને આવતી હતી, જેને બદલે હવે એ લોકોએ કેપિટલ ગેઇન, ડિવિડન્ડ, પછી બેંક અને પોસ્ટમાં તમારી જે ડિપોઝિટ્સ હોય એના પર ઇન્ટરેસ્ટ, એ બધું ઓટોમેટિક પ્રીફિલ થઈને આવશે. એટલે એમાં બેનિફિટ બી થશે અને સરકારને બી બેનિફિટ થશે કે જે લોકો કેપિટલ ગેઇન જાહેર નહોતા કરતા એમણે ફરજિયાત જાહેર કરવો પડશે. આ સિવાય રિલીફ ટુ સ્મોલ ટ્રસ્ટ, નાના જે ટ્રસ્ટ હતા એજ્યુકેશન અને હોસ્પિટલની એક્ટિવિટી કરતા હતા, તેમાં જે 1 કરોડ સુધીનું બ્લેન્કેટ એક્ઝમ્પશન હતું તે વધારી અને 5 કરોડ કર્યું છે. સર્ટેન એમાં જે પ્રિસ્ક્રાઇબ બીજી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપી છે એ ડિટેલમાં અત્યારે મારી પાસે અવેલેબલ નથી. આ સિવાય તમારું જે ડિપોઝિટ ઓફ EPF એટલે તમારું જે એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન, જે ડિપોઝિટ તમે ડિલે કરો તો એ તમને ખર્ચામાં બાદ મળશે નહીં વેપારીને. એટલે એક નવો મુદ્દો દાખલ કર્યો છે જેથી કરી અને એ જે EPFOમાં જમા નહોતા થતા પૈસા ટાઈમસર એ કદાચ થશે એવું સરકારનું માનવું છે. આ સિવાય કોઈ મેજર ચેન્જીસ આ વખતે ડાયરેક્ટ ટેક્સ પ્રપોઝલમાં કરવા આવ્યા નથી. જી બિલકુલ. એક બાજુ જ્યારે આપણે અત્યારે હાલ બજેટને લઈને જે રીતે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ અને તેની સાથે જે રીતે સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું છે દરેક પ્રકારનો ફાયદો અને દરેક સેક્ટરમાં ફાયદો આ બજેટથી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. નિમિષભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ દરેક વસ્તુને? કારણ કે જે રીતે સરકારે એમ કહ્યું છે કે ના કૃષિ હોય તો ખેડૂતોને પણ ફાયદો થશે, તેની સાથે મધ્યવર્ગના લોકોને પણ ફાયદો થશે અને દરેક વર્ગના લોકોને ફાયદો થશે અને આત્મનિર્ભર ભારત બનશે, તેની પર એક નેમ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેને લઈને શું કહેશો નિમિષભાઈ આ બજેટને લઈને? સૌપ્રથમ તો સરકારે બજેટમાં બહુ ક્લેરિફિકેશનથી આંકડા બહાર પાડવા પડે. સરકારે 2 વસ્તુ અત્યાર સુધીના જે પણ ફાઇનાન્સ મિનિસ્ટર હોય એવું દરેક વખતે ઉલ્લેખ કરતા હતા કે અમારા 100 રૂપિયા ક્યાંથી આવશે ને અમારા 100 રૂપિયા ક્યાં વપરાશે, તો 1 રૂપિયો ક્યાંથી આવશે ને 1 રૂપિયો ક્યાંથી વપરાશે. આ સરકારે રૂપિયો ક્યાંથી આવશે ક્યાંય વાત કરી નથી, ક્યાં વાપરશું એ પણ અઢળક વાતો છે. તો એ સરકારે બહુ સ્પષ્ટતાથી કહેવું જોઈએ. બીજું હું કહું છું કે સરકારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે મોંઘા કર્યા છે એ હવે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ એ ગરીબ અને મધ્યમ વર્ગ વાપરે છે, તો અત્યારે પડ્યા પર પાટા જેવું છે. એટલે એ સરકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ પર જે ડ્યુટી લાગી, જે મોંઘા થવાના છે, એને સસ્તા કરવા જોઈએ. અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ ઉપર, પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ ઉપર 4 રૂપિયા જે કૃષિ સેસ નાખ્યો છે એ સરકારે પાછો ખેંચવો જોઈએ. ઓલરેડી પેટ્રોલ અને ડીઝલ ડૉક્ટર મનમોહન સિંહ હોય કે એના પહેલાં જે પણ પ્રધાનમંત્રીઓ હતા ત્યારે જે આપણો કૃષિ જે પેટ્રોલ ડીઝલ પર જે ટેક્સ હતો એટલો ટેક્સ લેવો જોઈએ ને સરકારે ખરેખર તો બહુ નિખાલસતાથી GSTમાં એને સામેલ કરી દેવો જોઈએ અને એના ઉપર પછી કૃષિ સેસ લે તો કંઈ વાંધો નથી. પરંતુ સરકાર ઓલરેડી જ્યારે આની ઉપર પેટ્રોલ ડીઝલ ઉપર આટલો બધો ટેક્સ લે છે અને પેટ્રોલ ડીઝલ ઉપર હું માનું ત્યાં સુધી ભાવ નહીં ઘટાડે સરકાર, ત્યાં સુધી દેશની ઇકોનોમી રનર થવી એ બહુ મુશ્કેલ છે. ખાસ મારું એક ગુજરાતી તરીકે મને એવું લાગ્યું કે સ્ટીલમાં જે લોકોએ આયાત કરવા દીધી તો અત્યાર સુધી સ્ટીલના વાસણો ચીનમાંથી આવતા નથી, હજુ પણ આવતા નથી. હું પોતે વણિક પુત્ર છું અને મારો મોટો ભાગનો સમાજ સ્ટીલ બજાર સાથે સંકળાયેલો છે. તો હું સ્ટીલમાં જોઉં છું કે સ્ટીલના જે ઉદ્યોગો છે એમાં ભારત ખરેખર આત્મનિર્ભર છે. એ ચાહે ચમચી હોય કે કોઈ પણ પ્રકારના યુટેન્સિલ હોય. પણ સરકારે જે આ સ્ટીલ જે ડ્યુટી ઘટાડી છે એના કારણે જેમ કે અત્યારે ચાઇના એમ કે એક દશામાની મૂર્તિ પણ બનાવે છે, પતંગ પણ બનાવે છે, દોરી પણ બનાવે છે. તો યુટેન્સિલ ઉદ્યોગ ખાસ કરીને અમદાવાદને અને આપણા બોમ્બેને આ યુટેન્સિલ ઉદ્યોગ પર મોટો ફટકો પડવાની સંભાવનાઓ છે. ત્રીજી વાત કરું કે સરકારે ચામડાના જે ઉત્પાદનો છે એની ઉપર એમને ટેક્સ ઘટાડ્યા છે. આ સરકાર અત્યાર સુધી હિન્દુ સંસ્કૃતિની ગૌ માતાની વાત કરી હતી. અમે કહેતા હતા આંકડા પણ છે કે ગૌ માંસમાં આ દેશ નંબર 1 બન્યો છે. તો હવે આ પુરવાર થાય છે કે ચામડું હવે માંગ અને પુરવઠા પર સિદ્ધાંત છે. માંગ જ્યારે વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે ભાવ વધે અને પુરવઠો જ્યારે વધારે હોય અને માંગ ઓછી હોય ત્યારે એનો ભાવ ઘટે. એટલે સરકારે આડકતી તે કબૂલ કર્યું છે કે અમારા રાજ્યમાં ગાયોની કતલ થાય છે, અમારા દેશમાં ગાયોની કતલ થાય છે, એ સરકારે કબૂલ્યું છે. ખાસ મારું બીજું એવું કહેવું છે કે સરકારે જે વાત કરી કે કૃષિ ઉપર અમે આટલા બેનિફિટ આપશું, મને સમજાવો કે દેશમાં મોરારજી દેસાઈની સરકાર ગઈ, VP સિંહની ગઈ,
ચંદ્રશેખર વડાપ્રધાન હતા, ઇન્દ્રકુમાર ગુર્જર હતા, અને છેલ્લે સન્માનીય શ્રી અટલ બિહારી વાજપેયી પણ વડાપ્રધાન હતા. ક્યારે કૃષિ ઉપર, કૃષિ ઉત્પાદનો ઉપર, એટલે સમજી લો કે એમાં રાસાયણિક ખાતર આવી ગયું, પેસ્ટિસાઇડની દવાઓ આવી ગઈ, ખેત ઓજારો આવી ગયા, ટ્રેક્ટર આવી ગયા, એની પર ક્યારેય કોઈ પણ પ્રકારના ટેક્સ નહોતા. આ સરકાર એમની પાસેથી લઈ ટેક્સ અને હવે જે લાણી કરે છે એ બંધ કરવું જોઈએ. સ્પષ્ટ રીતે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં જેમ ખેડૂતોને ખેતીની આવકમાંથી મુક્તિ મળે છે એ રીતે મળવી જોઈએ. અને મારી સૌથી મોટી કમ્પ્લેન એક મધ્યમ વર્ગ તરીકે એ છે કે મધ્યમ વર્ગની આવક મર્યાદા સરકારે ખરેખર વધારવાની જરૂર હતી. એ સરકારે વધારી નથી. લોકોને મધ્યમ વર્ગને નિરાશ કર્યા છે. નહીં પેટ્રોલ ડીઝલમાં, નહીં ગેસમાં, નહીં અનાજ કઠોળમાં. મધ્યમ વર્ગને ફાયદો થાય એવો ક્યાંય નથી. અને મારે ખાસ આ સરકારને એવું નિવેદન, નમ્ર ભાવે નિવેદન કરવું છે કે આ દેશને આપણે શિક્ષિત બનાવવો છે. અને એ શિક્ષિત બનાવવા માટે તમારું શિક્ષણનું બજેટ વધારે હોવું જોઈએ. જીડીપીના અત્યાર સુધીના જે પણ દેશના નાણામંત્રીઓ કે પ્રધાનમંત્રીઓ હતા એ જીડીપીના 6% આ દેશનું શિક્ષણ બજેટમાં વાપરતા હતા. આ સરકારે માત્ર 0.5%, ઓથેન્ટિક હું ન્યૂઝ આપું છું, 0.5%, અને રાજ્ય સરકાર કદાચ 3% વાપરતી હશે, 2.5% વાપરતી હશે, તો જે શિક્ષણનું સ્તર છે એ ઓલરેડી કથળતું જાય છે. એટલે હું માનું ત્યાં સુધી જો આપણે ઉચ્ચ શિક્ષણ અને પ્રાઇમરી શિક્ષણ આપવું હોય તો મધ્યાહન ભોજન જેવી યોજનાઓ એને કાર્યવંત વધારે કરવી પડશે, જેથી સ્કૂલો જે રેશિયો છે એ ઘટે. અને સરકારે હમણાં બહુ સરસ એક મારે સ્વીકારવું જ પડે કે જે લોનનું વ્યાજ છે મકાન ઉપર, એમણે બધું સારું કર્યું છે, એવું નથી. પણ મધ્યમ વર્ગને જ્યાં સુધી, એક હું ગામડાના માણસ તરીકે અને એક વેપારી કોમ તરીકે હું એટલું કહી શકું કે જ્યાં સુધી છેવાડાના માનવી પાસે પૈસા નહીં આવે ત્યાં સુધી આ દેશમાં ઇકોનોમીને બુસ્ટઅપ નહીં મળે. એટલે તમે છેવાડાના માનવીને, આ કોરોના કાળ ગયો તો કોરોનામાં તમે પ્રોપર્ટી ટેક્સ માફ નથી કર્યા, લાઇટ બિલ માફ નથી કર્યા, શિક્ષણ ફીમાં 25% ઘટાડો કર્યો છે. તો હું એમ માનું છું કે તમે બેરોજગાર યુવાનોને કંઈક આપ્યું હોત, કંઈક સહાયતા કરી હોત તો મધ્યમ વર્ગને આ આત્મહત્યાઓ કરવી પડે છે પરિસ્થિતિ ન આવી હોત. હું સરકાર માય બાપ છે, સરકાર સત્તામાં છે. નરેન્દ્રભાઈને આ દેશના લોકોએ ખોબલા ભરીને મત આપ્યા છે. તો હું સરકારને વિનંતી કરું છું કે તમે ખોબલા ભરીને, જેમ પ્રજાએ તમને મત આપ્યા છે, તો તમે વેચવામાં પણ ખોબલા ભરી અને એમને ટેક્સમાંથી રાહત આપો અને પ્રજાને રાહત મળે એવા કાર્યો બજેટમાં કરવા જોઈએ. ખાલી શબ્દોથી બજેટ નહીં હોવું જોઈએ, એટલું ચોક્કસ માનું છું. જે બિલકુલ, એક બાજુ જ્યારે માત્ર જ્યારે શબ્દોની વાત કરવામાં આવે તો શબ્દોનું માત્ર બજેટ ન હોવું જોઈએ. મધ્યમ વર્ગ હોય કે પછી કોઈ પણ વર્ગ હોય, તેમને ફાયદો થવો એ જરૂરી છે. અશ્વિનભાઈ, એક બાજુ જ્યારે વિપક્ષની વાત કરીએ, વિપક્ષ દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ક્યાંક મધ્યમ વર્ગને હવે ફાયદો થતો નથી. તેની સાથે જે કૃષિ અને તેની સાથે એજ્યુકેશનમાં જે પણ પ્રાવધાન કરવા જોઈએ તે પ્રમાણે કરતા નથી, કારણ કે જે શિક્ષણનું સ્તર છે એ ઉત્તરોત્તર ક્યાંક કથળી રહ્યું છે તેવું પણ લાગી રહ્યું છે. અને તેની સામે રાજ્ય સરકાર નહીં પરંતુ જ્યારે કેન્દ્ર સરકારની વાત કરીએ તેમના દ્વારા શિક્ષણને લઈને કંઈક મહત્વની જોગવાઈ કરવી જોઈએ તેવું પણ વિપક્ષ કહી રહ્યું. શું કહેશો? આ બજેટમાં આપણે જોયું જી કે ખાસ કરીને ફોકસ થયું છે કૃષિ ઉપર, MSME ઉપર અને સ્વાસ્થ્ય ઉપર, પણ શિક્ષણને છોડ્યું નથી. શિક્ષણમાં આપણે જોયું કે નવી શાળાઓના બાંધકામ માટે, નવા ઓરડાઓ બાંધકામ માટે બજેટની જોગવાઈ કરવામાં આવી છે. નવી સૈનિક સ્કૂલો, 100 સૈનિક સ્કૂલો, આપણા દેશમાં સૈનિક સ્કૂલોનું એક મહત્વ છે અને એમાંથી નિર્માણ થયેલ વિદ્યાર્થી, એમાંથી બહાર આવેલો વ્યક્તિ એ બધી જ રીતે સક્ષમ હોય છે. 100 સૈનિક સ્કૂલો બનાવવાનું પણ આ બજેટમાં જોગવાઈ છે. એ જ રીતે આદિવાસી વિસ્તારની અંદર સ્કૂલોની જરૂરિયાત હોય છે. અંતરિયાળ ગામમાં આ સુવિધાઓના કારણે આદિવાસી સમાજ ભણતર વગર રહે છે. તો એવી બુનિયાદી વ્યવસ્થા માટે શિક્ષણમાં નાણાંનું એલોકેશન કરવામાં આવ્યું છે, જે આપણે આ બજેટમાં જોયું છે. હવે જ્યારે એક બહુ મોટી વાત દેશમાં ચાલી રહી છે કે રોજગારીના અવસરો ઊભા થાય તેવું કામ કરવું જોઈએ. ડાયરેક્ટલી કોઈ બેરોજગારને સીધા નાણાં એના ખિસ્સામાં નાખવા એવું કૃષિ ખેડૂતોના કેસમાં બન્યું એવું બનતું નથી. તેથી એને રોજગારી પ્રાપ્ત થાય, અને રોજગારી પ્રાપ્ત થાય એટલા માટે દેશમાં લોખંડ, તાંબુ, સોનું, આની ઉપર જે ટેક્સ ઘટાડવાની કોશિશ છે એના દ્વારા રોજગારી જનરેટ થવાની છે. કઈ રીતે? ચામડું એ છેવાડાના માનવીને રોજગારી આપવાવાળી વ્યવસ્થા છે.
ચામડાને આજે આ દેશની અંદર ઘણા મોટા પાયે ઇમ્પોર્ટ કરવામાં આવે છે. આફ્રિકામાંથી પણ ચામડું ઇમ્પોર્ટ થાય છે. પણ એ ચામડું જે આવે છે એ ચામડા દ્વારા અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. જૂતા ચંપલનું તો માર્કેટ વર્લ્ડમાં મોટું છે, પરંતુ પર્સ છે, પટ્ટા છે અને બીજી વિવિધ ચામડાઓની આઇટમો જે આજે આપણે રોજબરોજ જોઈએ છે. હવે તો ત્યાં સુધીની વાત છે કે આપણે ફર્નિચરમાં પણ રેક્ઝિનની જગ્યાએ ચામડું વપરાય છે. તો આ રીતે સરકાર એને ધ્યાનમાં રાખે છે કે કઈ રીતે રોજગારીના અવસર ઊભા થાય, કઈ રીતે આપણે એવા સેક્ટરમાં રિયાત આપીએ કે જેના કારણે રોજગારી નિર્માણ થાય. પણ અશ્વિનભાઈ, આ બજેટમાં મધ્યમ વર્ગની વાત કરીએ, મધ્યમ વર્ગને ક્યાંક ફાયદો જેટલો જોઈતો હોય તેટલો તે પ્રમાણે મળતો નથી તેવું પણ વિપક્ષ કહી રહ્યું છે. મધ્યમ વર્ગની જ વાત કરીને આ વખતે આ બજેટની અંદર જોગવાઈઓ કરી છે. એક પણ રૂપિયો ટેક્સ વધાર્યો નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સની આપણે વાત કરીએ છીએ, એક પણ રૂપિયો ટેક્સ વધાર્યો નથી. અને તેમ છતાંય આવી કપરી પરિસ્થિતિમાં આજે આપણે જોયું છે કે આખું દુનિયા કોરોના કાળની અંદર મુશ્કેલીમાં છે, ત્યારે ભારત સસ્ટેન થઈ રહ્યું છે, ટકી રહ્યું છે, ટકી ગયું અને હવે દોડવાની કોશિશમાં છે. એટલા માટે એક જવાબદારી ભર્યું બજેટ આપવું જરૂરી હતું. અત્યારે ફૂલ ગુલાબી બજેટો કે પછી એની અંદર કોઈ ખોટા વાયદાઓનો કોઈ મતલબ નથી. જવાબદારી ભર્યું કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અને ફાઇનાન્સ મિનિસ્ટરે આવતા દિવસોમાં ખૂબ સારી રીતે દેશ આગળ વધે ઇકોનોમિકલી, સોશિયલી અને હેલ્થ વાઇઝ એનો આ પ્રયાસ થયો છે. ઓકે, તો એક બાજુ જ્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે કેન્દ્ર સરકાર પણ એમ કહી રહી છે કે ક્યાંક મધ્યમ વર્ગને પણ ફાયદો થઈ રહ્યો છે અને તેની સાથે દરેક લોકોને ફાયદો થાય તેવી પણ વાત કહેવામાં આવી છે. પૂજાબેન, એક બાજુ જ્યારે આપણે ઇન્સ્યોરન્સ એન્ડ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ, તેને અત્યારે હાલ કેટલું ફાયદાકારક આ બજેટ સાબિત થયું છે? તે સેક્ટરમાં કેવા પ્રમાણનો સુધારો અને વધારો કરવામાં આવ્યો છે? જો હું ફાઇનાન્સ સેક્ટરમાં જઈએ તો તમે મને ઇન્સ્યોરન્સની વાત કરી, તો હું ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરું તો બજેટમાં ખૂબ એક સારું પોઝિટિવ એલિમેન્ટ એ આવ્યું છે કે અત્યાર સુધી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈની જે લિમિટ હતી એ 49% હતી, જેને વધારીને 75% કરવામાં આવી છે. એટલે એફડીઆઈનું ઇન્વોલ્વમેન્ટ હવે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં થશે અને એની જ મુવમેન્ટ આજે આપણે ફાઇનાન્સ સેક્ટરમાં જોઈ. આજે તમે જુઓ તો બેંક નિફ્ટી 2500 પોઈન્ટ પ્લસ હતી. આજે નવો ઓલ ટાઈમ હાઈ બેંક નિફ્ટીએ કર્યો છે અને ફાઇનાન્સ સેક્ટર એ રીતે ખૂબ સારું છે. હું તો એમ કહું છું કે ફાઇનાન્સ સેક્ટર એક જ નહીં, પણ હું જોઈએ તો ઘણા એવા બધા બજેટમાં પોઈન્ટ્સ હતા કે જેમ સ્ટોક માર્કેટની હું દ્રષ્ટિએ વાત કરું તો ઘણા બધા સેક્ટર્સને એ ઇનડાયરેક્ટલી યા ડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ટચ કરે છે. તો હું એના વિશે જો હું વાત કરું તો સૌથી પહેલું હતું ડાયવેસ્ટમેન્ટ. જે રીતે 2.5 લાખ કરોડની વાત થઈ છે કે ડાયવેસ્ટમેન્ટ થશે, તો એમાં એર ઇન્ડિયા સિવાય તમે જુઓ તો છે BEML છે, કોનકોર છે, ભેલ છે, BPCL છે, બધા લિસ્ટેડ છે. એનું જે પણ પ્રાઇવેટાઇઝેશન થશે, ડાયવેસ્ટમેન્ટ થશે, તો એ માર્કેટમાંથી ડાયરેક્ટલી થવાનું છે. બીજું PSU મોનેટાઇઝિંગની થયું અને 20,000 કરોડ PSU બેંક્સને આપવામાં આવ્યા છે. એ પણ PNB છે, બેંક ઓફ બરોડા છે, એ બધી PSU બેંક્સને ખૂબ સારું કરશે. હું ત્રીજી વાત કરું, જે રીતે મેં પહેલાં વાત કરી કે અત્યારે ચાઇનાની જે રીતની પરિસ્થિતિ છે, ચાઇનામાંથી બિઝનેસ શિફ્ટ થઈ રહ્યા છે, તો ભારતીય બજાર, ઇન્ડિયન માર્કેટ અત્યારે લેન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કહી શકાય. અને એને જો ઇઝ ઓફ ડુઈંગની આપણે જે રીતે વાત કરીએ છીએ તો ઘણી બધી એવા પગલાં છે કે જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો ખરેખર ભારતીય બજાર એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સાથે બહાર આવશે. એમાં હા, જરૂરી છે કે ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે લેન્ડ બિલ છે કે લેન્ડ પોલિસી છે એને થોડી સ્મૂથ કરવી પડે. આપણે કહીએ કે સિંગલ વિન્ડો ક્લિયરન્સ જોઈએ. એ જો હશે કે ટેસ્લા આવે છે પણ એને જો ક્લિયર વિન્ડો ક્લિયરન્સ નથી મળતું સિંગલ, તો એ ક્યાંક ને ક્યાંક મૂંઝાઈ અને જતા રહેશે. તો કમ્પ્લાયન્સ ક્યાંક ને ક્યાંક ઓછા કરવા પડશે. જો હું બીજી વાત કરું તો એવું કીધું કે 7 પોર્ટને એ પ્રાઇવેટાઇઝેશનમાં નવા એ બનાવશે, તો એ રીતે એક્સપોર્ટ બી વધશે. જો પોર્ટ્સને થશે તો એ એક્સપોર્ટ પણ થશે, તો માર્કેટમાં રૂપિયો આવવાનો છે. અને ચોથું મેં તમને કીધું ઇન્સ્યોરન્સ, એ પણ સેક્ટર ખૂબ સારું છે. તો ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી એ માર્કેટમાં રૂપિયો ફરવાનો છે. અને અત્યાર સુધીનું જો આપણે જોઈએ કે જે 11,000થી તે 14,000ની માર્કેટમાં નિફ્ટીની જે રેલી જોઈ તો એ પ્યોરલી FII ડ્રીવન હતી. FII ડ્રીવનનું રેલીનું કારણ એક જ હતું કે ગ્લોબલ માર્કેટમાં અત્યારે જે મહામારી છે કે US માર્કેટ જુઓ, જાપાન જુઓ, UKમાં જુઓ, તો અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ભારતીય બજારની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછા છે. એટલે અત્યારે ભારતીય બજાર એક પ્રોસ્પેક્ટિવ દ્રષ્ટિએ FIIમાં અને FDIમાં ખૂબ
ફેમસ છે અને એના લીધે જ FIIમાં રૂપિયો આવી રહ્યો છે. તો જ્યારે મારું કહેવું એક જ છે કે FDI અને FII જ્યારે રૂપિયો નાખે છે તો એ કોઈ ઇન્ટ્રાડે કરવા માટે 1-2 દિવસ માટે તો નથી આવતી. એ આવે છે તો લોંગ ટર્મ માટે આવે છે અને એની અસર પણ આપણને લોંગ ટર્મમાં જોવા મળશે. જે બિલકુલ, એક બાજુ જ્યારે આપણે લોંગ ટર્મની વાત કરીએ તેની સાથે FDIની વાત કરીએ, સૌથી વધારે જે અત્યારે ધ્યાન તેવું લાગી રહ્યું છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઉપર કે કેટલા પ્રમાણનું અત્યારે હાલ તો જોવા મળશે તેને લઈને પણ વાત કરવામાં આવી છે. સાથે સૌથી મહત્વની વસ્તુ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આશીષભાઈ, એક બાજુ જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તેની પર અત્યારે સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જે રીતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત કરીએ તે વિંગો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો આ બંને વિંગને લઈને તમે શું કહેશો? તમે બહુ સૂચિત પ્રશ્ન કર્યો છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ ખૂબ જ અગત્યનો ભાગ આપણા દેશમાં ભજવશે અને આ વખતે કેન્દ્રીય સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ઘણું મોટું બજેટ ફાળવેલું છે. પરંતુ આપણા દેશમાં જે કોસ્ટ ઓફ લેન્ડ, લેબર, કેપિટલ, પાવર અને લોજિસ્ટિક્સ, ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ વિટલ્સ. કોઈ પણ ભારતીય યુનિટ આવે કે ઇવન અહીંયાનું યુનિટ હોય, આ પાંચે વસ્તુ લેન્ડ, લેબર, કેપિટલ, પાવર અને લોજિસ્ટિક્સ, આ બધું જો સરળતાથી વ્યાજબી કિંમતે જો ઉપલબ્ધ થશે તો બધું જ ઝડપથી થઈ શકશે. અને બીજી વસ્તુ પોલિસી બરોબર છે, પેપર ઉપર મૂકેલી હોય, પરંતુ જ્યાં સુધી અમલીકરણ નહીં થઈ શકે ત્યાં સુધી આપણા ભારત દેશનો નાગરિક હશે કે પરદેશનો હશે એને અમલીકરણમાં ખૂબ જ મુશ્કેલી પડશે. પરિણામે એ પ્રોજેક્ટનું અમલીકરણ થતાં પહેલાં જ અકાળે એ બંધ થઈ જતો હોય છે. હવે સે ફોર એક્ઝામ્પલ આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લઈએ, અમદાવાદથી મુંબઈનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, તો એ અમદાવાદથી આપણે ઉમરગામ સુધી જે આપણી ગુજરાતની મર્યાદા છે ત્યાં સુધીમાં આપણે જમીન સંપાદન કરી શક્યા છીએ. ત્યાં પછીનું આપણે સંપાદન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો પડ્યો છે. એક જ દેશ છે છતાં પણ બે રાજ્યો વચ્ચે મતભેદ હોવાના લીધે અત્યારે આપણે જમીન એક્વાયર નથી કરી શક્યા. તો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો કે મે 2023 સુધીમાં આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થશે, એ અત્યારે એની આશા ધૂંધળી લાગે છે. તો કેમ આમ? પહેલેથી પોલિસી જે કેન્દ્ર સરકાર કરે એ દરેક રાજ્ય સરકારને અમલીકરણ હોવી જ જોઈએ. એ રાષ્ટ્રના હિતમાં આ બધું થઈ રહેલું છે. તો આવા બધા મોટા પ્રોજેક્ટ્સ હોય એના માટે પહેલેથી પોલિસીનું અમલીકરણ થાય અને કોઈ પણ જાતની અડચણનો સામનો બહારથી આવનારને ના કરવું પડે તે જોવું ખૂબ જ જરૂરી છે. બેને જેમ વાત કરી એ રીતના FII અત્યારે ઇન્વેસ્ટ કરી રહી છે લોંગ ટર્મ ઇન્ટરેસ્ટના હેતુથી, પરંતુ એ 4 મહિના 6 મહિના રાહ જોશે. પરંતુ જો પછી બધા જ પરિબળો એવી રીતના નહીં હોય તો નેચરલી કોઈ એક દિવસ એકદમ શેર બજાર કકડભૂસ થઈને પડી જાય છે. તો કેમ એમ? અને આ બધું જ જે પોઈન્ટ વધે છે બધું નોશનલ ઇન્કમ છે. હકીકતમાં સાચી કોઈ આવક કે કોઈના ખિસ્સામાં પૈસા જતા નથી. બિલકુલ. એટલે કે અત્યારે જ્યારે આપણે કોઈ પણ સેક્ટરની વાત કરીએ તો અમુક એવા સેક્ટર પણ છે કે જેમાં ડેવલપમેન્ટ એ ઘણું જરૂરી છે. સાથે જો ડેવલપમેન્ટ કરવામાં આવે તો અત્યારે કેવા પ્રમાણનું જે ડેવલપમેન્ટ એ પણ જરૂરી છે. સાથે સંદીપભાઈ, જે રીતે સવાલ આપને પણ એક છે કે રૂરલ ડેવલપમેન્ટની વાત કરીએ, રૂરલ ડેવલપમેન્ટ ઉપર જે સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને તેની સાથે આ રૂરલ ડેવલપમેન્ટ કેવા પ્રમાણેનું હોવું જોઈએ અને જે બજેટમાં રૂરલ ડેવલપમેન્ટને લઈને જે વાતચીત કરવામાં આવી છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રૂરલ ડેવલપમેન્ટ અત્યારે આપણા દેશમાં એક સૌથી મોટું મહત્ત્વનું પાસું છે, કારણ કે હજુ પણ આપણા ત્યાં આગળ 65% વસ્તી રૂરલ એરિયામાં રહે છે. અને જેમના ડેવલપમેન્ટ માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ રૂરલ એરિયામાં થાય એ જરૂરી છે. અને રૂરલ એરિયામાં જે ઇન્વેસ્ટમેન્ટ બહારથી આવી રહ્યું છે એનું ડેવલપમેન્ટ રૂરલ એરિયામાં થાય એ જરૂરી છે. જેમ બેને કહ્યું એમ કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, કોઈ ઇન્ડસ્ટ્રી આવે છે, ત્યારે સૌથી મોટી જરૂરિયાત હોય છે કે તેને બધી પરમિશનો જલ્દી મળે, જલ્દી એ ઉદ્યોગ શરૂ કરી શકે. પણ આપણા ત્યાં આગળ સૌથી મોટી તકલીફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ તો પણ ફક્ત ને ફક્ત પરમિશનો લેવામાં જે સિંગલ વિન્ડોની વાત છે તે હજુ પણ કેટલાક અંશે એમાં કંઈક ને કંઈક જગ્યાએ કોઈ ખામી જણાય છે. ઘણું બધું ઓનલાઈન કરવામાં આવ્યું છે. હવે લેન્ડ ખરીદ્યા પછીના તમામ પ્રોસેસો, એને બાંધકામની પરમિશન, આ તમામ વસ્તુઓ ઓનલાઈન મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે. પણ એમાં પણ હજુ સમય મર્યાદા નક્કી નથી થતી. જેમ મારા અગાઉ મિત્રએ કીધું કે જ્યારે કોઈ પણ કામ ડિલે થાય ત્યારે એકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ અને કયા કારણે કોઈ બી કામ ડિલે થઈ રહ્યું છે તેનો નિર્ણય થવો જોઈએ. જ્યારે આવા ઇન્વેસ્ટમેન્ટ જ્યારે બહારથી આવતા હોય, જ્યારે ચાઇનાથી આટલો મોટો ફ્લો અને ઇન્ડસ્ટ્રી ડાયવર્સિફાઈ થઈને ઇન્ડિયામાં આવી રહી હોય, એવા સમયે રૂરલ એરિયાના ડેવલપમેન્ટ અને રૂરલ એરિયામાં એ ઇન્ડસ્ટ્રીઝ આવે અને એમને ઇન્સેન્ટિવાઇઝ કરવામાં આવે તો જે ગામડું તૂટી રહ્યું છે એની જગ્યાએ ગામડું સમૃદ્ધ થતું જાય. અને ગામડું સમૃદ્ધ થશે
અને લોકો ગામડામાંથી શહેર તરફ આવે અને અર્બનાઇઝેશન ના થાય પણ ખરેખર ગામડા અર્બન બને અને ગામડા વધારે સમૃદ્ધ બને એવો જ્યારે એપ્રોચ સરકારનો થશે તો ચોક્કસ એક ઇકોનોમીમાં એક મોટો ડ્રાઈવ આવશે, એક મોટો ફેરફાર આવી જશે. જે બિલકુલ એક બાજુ જ્યારે ઇકોનોમીમાં ઘણો મોટો ફેરફાર આવશે અને તેની સાથે જે રીતે આપણે રૂરલ ડેવલપમેન્ટની તો વાત કરીએ અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે સરકારની વાત કરીએ, સરકાર દ્વારા તો જે અલગ અલગ જે યોજનાઓ તો જાહેર કરવામાં આવતી હોય છે બજેટ 2021ને લઈને જે ઘણી ચર્ચા વિચારણા તો કરવામાં આવી, પરંતુ આ ચર્ચા વિચારણાને આગળ પણ આપણે લઈ જઈશું. તેની સાથે સમય થયો છે એક વિરામનો.